જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે રામદેવ પીરનું 7મું નોરતું। તો આજના શુભ દિવસે રામદેવ પીરનો સુંદર પરચો સાંભળશું, જેમાં સાંભળશું હરજી ભાટીને પરચો અને સાથે સુંદર મજાનું ભજન ભાલાવાળા મારી ભેરે રેજો। આ ભજન અને પરચો સાંભળવાનો આજે મહિમા છે। તો આજના શુભ દિવસે રામદેવ પીરની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો રામા પીરની જય। હરજી ભાટી રામદેવજીના પરમ ભક્ત હતા। રામદેવજીએ નીચ વર્ણના ડાલીબાઈનો હાથ પકડી બહેન બનાવેલા। એવી જ રીતે હરજી ભાટીનું નામ પણ રામદેવ પીરના લીધે જ આજે પણ અમર છે। અભણ અને અંગૂઠા છાપ હરજી ભાટીને રામદેવજીએ દિવ્ય દ્રષ્ટિ અને પરમ જ્ઞાન પ્રદાન કરેલું, એટલે તો હરજી ભાટીની સીધી અને સરળ રચનાઓમાં આજના યુગના વિદ્વાનો પણ ગોથા ખાય છે। એક દિવસની વાત છે, હરજી ભાટી વગડામાં જઈ રહ્યા હતા। એમના શ્વાસોશ્વાસમાં રામદેવજીનું રટણ છે। એવામાં હરજી ભાટીને તરસ લાગી। એની નજર થોડે દૂર બકરા ચારતા ભરવાડ પર પડી। હરજી ભાટીએ ભરવાડ પાસે જઈ વિનંતી કરી કે ભાઈ, તરસ લાગી છે, આજુબાજુમાં ક્યાંય પાણી નથી, તમારી પાસે જો પાણી હોય તો થોડું આપો। ભરવાડે મનમાં વિચાર્યું કે હરજી ભાટી રામદેવજીના બહુ મોટા ભગત થઈને ફરે છે, આજે ઠીક લાગમાં આવ્યા છે। ભરવાડે ઠાવકું મોઢું રાખી કહ્યું કે ભગત, પાણી તો નથી, પણ સામે પેલી બકરી છે એ દોહી એનું દૂધ તમારી જાતે પી લો। વાસ્તવમાં આ બકરી હજી કુંવારી હતી, એટલે કે એક વાર પણ વિયાઈ નહોતી। ભરવાડે હરજી ભાટીની મશ્કરી કરવા માટે જ આ રસ્તો દેખાડ્યો હતો। હરજી ભાટી તો સાવ ભોળા ભગત હતા। એ તો ગયા બકરી પાસે અને રામદેવજીનું નામ લઈ માંડ્યા દોવા। ભરવાડની તો આંખ ફાટી ગઈ। કુંવારી બકરી કોઈ કાળે દૂધ ન આપે, જ્યારે અહીં તો દૂધની શેર સીધી જ હરજી ભાટીના મોંમાં પડી। ભરવાડે તો હરજી ભાટીના પગમાં પડી ગયો। હરજી ભાટીને તો કાંઈ જ ખબર નથી। એ તો ભોળા ભાવે બોલ્યા કે ભાઈ, તમારું ભલું થાજો, તે મને પાણીના બદલે દૂધ પાયું છે। ભરવાડે હાથ જોડી બધી વાત કરી ત્યારે હરજી ભાટી બોલ્યા કે મારો અલગ ધણી જ મારો રખેવાળ છે। એ પોતાના ભગતની ભૂખ તરસનું ધ્યાન રાખે છે। માફી માંગવી હોય તો મારા રામદેવજીની માંગો। હે હિંદવા પીર, તમે જેમ હરજી ભાટીનો હાથ ઝાલ્યો એમ અમારો પણ હાથ ઝાલજો। દલુ નામનો એક વાણિયો પોતાની પત્ની સાથે રણુજાની જાત્રા કરવા જતો હતો। એ રામદેવ પીરનો પરમ ભક્ત હતો। વાણિયા પાસે ઘણો માલ હશે એમ ધારી ચોર એની પાછળ પડ્યા। એને એક સુમસામ જગ્યાએ દલુ વાણિયાને ઘેરી લીધો। બિચારી વાણિયણ હાથ જોડીને કરગરવા લાગી, પણ ચોરને જરાય દયા ન આવી। તલવારના એક ઝાટકે દલુ વાણિયાનું માથું જળથી જુદું કરી નાખ્યું ને બધો જ માલ લૂંટી લીધો। આ જોઈને વાણિયણ પોખરણગઢના પીરને સાથ દેવા લાગી કે હે હિંદવા પીર, મારી જાત્રા અધૂરી રહી ગઈ। વાણિયણનો આ સાદ સોગઠે રમતા રામદેવ પીરના કાને પડ્યો। તરત પીર લીલુડા ઘોડલા ઉપર સવાર થયા। હાથમાં તીર અને ભાલો લીધો। જ્યાં ચોર માલ લઈને ભાગવાની તૈયારી કરી રહ્યો છે ત્યાં પ્રગટ થઈને પીરે ત્રાડ પાડી કે હે ચોરટાવો, આજે તમને આંખે આંધળા કરીને તમારા આખા ડીલે કોઢ કાઢું તો જ હું પીર સાચો, તો જ જગતને જાણ થાય કે તમે રામદેવના ચોર છો। ચારેય ચોર આંધળા થઈ ગયા। પળવારમાં ચારેય ચોરના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો। રામદેવજીની આજ્ઞાથી વાણિયણે પોતાના પતિનું મસ્તક ધડ સાથે જોડ્યું। તત્કાલ દણુ વાણિયો સજીવન થયો। આ દલુ વાણિયાએ રણુજા શહેરમાં જઈ ભેખ ધારણ કર્યો। હે રામા પીર, તમે જેમ દલુ વાણિયાની વારે ચડ્યા એમ તમારા તમામ ભક્તોની વારે ચડજો। બોલો રામા પીરની જય। રામદેવ પીરની ખ્યાતિ, ઉદારતા અને શૌર્યની વાતો 7 સમુદ્રની પેલે પાર પહોંચી ગઈ। ત્યારે મુસલમાનોમાં ચર્ચા થવા લાગી કે પીર તો મુસલમાનમાં પ્રગટ થયા, આ તો હિંદવા પીર વળી કોણ છે? એની કસોટી તો કરવી જ જોઈએ। રામદેવ પીરની કસોટી કરવા મક્કાથી 5 પીર આવ્યા। 5એય પીરે મનમાં નક્કી કરીને આવ્યા કે હિંદવા પીર તરીકે ઓળખાતા રામદેવ પીરની એવી કસોટી કરવી કે જગત આખામાં એની હાંસી થાય, એ જગતમાં મોં બતાવવાને લાયક ન રહે। 5એય પીર રામદેવજી પાસે આવ્યા। રામદેવજી એને જોતા વેત બધું સમજી ગયા, પણ જરાય ચિંતા કર્યા વગર હસતા હસતા આવકારો દીધો। બેસવા માટે 1.25 ગજનું આસન દીધું। એક પછી એક 5એય પીર એ આસન પર બેઠા તો પણ આસન 1.25 ગજ વધ્યું।
ત્યારબાદ રામદેવજીએ પોતાના હાથે 1.25 મુઠ્ઠી ભાત રાંધ્યા। ત્યારે મક્કાથી આવેલા 5 પીર બોલ્યા કે અમે અમારા વાસણ મક્કા ભૂલીને આવ્યા છીએ અને અમારે એ જ વાસણમાં જમવાનું નિયમ છે। ત્યારે રામદેવજી હસતા હસતા બોલ્યા કે આવી નાની એવી વાતમાં ચિંતા શું કરો છો? હમણાં તમારા ઠામ મક્કાથી મંગાવી દઉં છું। અને સાંજે જ ઠામ મક્કાથી આવી ગયા। 5 પીર તો આભા બની એકબીજા સામે જોઈ રહ્યા। રામદેવજીએ 1.25 મુઠ્ઠી ભાતમાંથી 5 પીરને પેટ ભરીને જમાડ્યા તોય ભાત વધ્યા। 5 પીર રામદેવજીના પગમાં પડી ગયા અને કબૂલ કર્યું કે તમે સાચો હિંદવા પીર છો। હે હિંદવા પીર, હે લીલુડા ઘોડાવાળા રામદેવજી, તમારા આ પરચા સાંભળનાર, વાંચનાર, કહેનાર સૌ ભાવિકની વારે ચડજો, સૌની મનોકામના પૂર્ણ કરજો। જય રામા પીર। તો મિત્રો, આ હતું રામદેવ પીરનો પ્રગટ પરચો। હવે સાંભળશું રામદેવ પીરનું ભજન, જેના શબ્દો છે ભાલાવાળા મારી ભેરે રેજો। આ સુંદર ભજન સાંભળવું તમને જરૂર ગમશે। ભાલાવાળા રે મારી ભેરે રેજો, રામ રણું જાવાળા રે, દેવ દ્વારિકા વાળા પીરજી, સમરુ દ્વારિકા વાળા રે, ભાલાવાળા રે મારી ભેરે રેજો। કળિયુગમાં બીજું કોણ ઉગારે, અદ્ભુત ખેલ અત્યારે રે, વિઘ્ન સઘળા કોણ વારે, નજર કરો નિજાવાળા રે, ભાલાવાળા મારી ભેરે રેજો। દુઃખ તણો હવે દરિયો ફેલ્યો, મૂળ ધર્મ તો મેલ્યો રે, યુગ તો આવ્યો આ તો છેલ્લો, નિશ્ચય કરો નિરાળા રે, ભાલાવાળા મારી ભેરે રેજો। પાપી પાખંડી સહુને પીરે, વક્ત પ્રમાણે વેડે રે, કોઈનો ચાલે ધર્મને કેડે, વાર કરો ઘોડાવાળા રે, ભાલાવાળા મારી ભેરે રેજો। સુખરામ કહે રામા સન્મુખ રેજો, મુજરો માની લેજો રે, અટકે આવી ઉભા રેજો, સહાય કરો છો ગાળા રે, ભાલાવાળા મારી ભેરે રેજો, ભાલાવાળા રે મારી ભેરે રેજો। રામ રણું જાવાળા રે, દેવ દ્વારિકા વાળા પીરજી, સમરુ દ્વારિકા વાળા રે, ભાલાવાળા મારી ભેરે રેજો। બોલો રામા પીરની જય। તો આ વિડીયોમાં રામા પીરનો પરચો સાથે રામા પીરનું સુંદર ભજન તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું। રામા પીરની કૃપા તમારા પર હર હંમેશા રહેશે। મિત્રો, આજના આ વિડીયોમાં રામદેવ પીરનો પરચો સાથે રામા પીરનું સુંદર ભજન સાંભળવું તમને જરૂર ગમ્યું હશે। તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો। ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।